હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ કામરેજ નદીના ગામ પાસે તાપી નદીના કાંઠે રહેતા 25 ઘરના પરિવારો પર મોટું સંકટ આવ્યું। 4 દિવસ પહેલા કામરેજમાં વરસેલા 16 ઇંચ વરસાદને પગલે ધોવાણ થયું। ગામનું પાણી કામરેજના માછીવાડ ફળિયામાંથી જઈને તાપી નદીમાં પડે છે। જમીનનો કેટલોક ભાગ ધોવાઈ ગયો છે। લોકોના ઘરના પાયા દેખાવા લાગ્યા છે। નદી કાંઠે રહેતા ઘણા લોકોએ ભયમાં મુકાઈ પાકા ઘર ખાલી કરી દીધા છે। ઘરો ધરાશાયી થઈ રહ્યા છે। તાપી નદી ગરકાવમાં થઈ જાય છે એવી સ્થાનિકોની દહેશત છે। 4 દિવસ પહેલા કામરેજમાં વરસેલા 16 ઇંચ વરસાદને પગલે ધોવાણ થઈ ગયું છે। અહીંયા મારું નામ રેખાબેન નરેશભાઈ ભરૂચા છે। હું કામરેજ ગામ માછીવાડમાં રહું છું। મારું ઘર તાપી કિનારે આવેલું છે। તાપી કિનારેની નજીકમાં ખાડી છે। ત્યાં સતત પાણીનો ડેલી સતત પાણી વહ્યા કરે છે। એના લીધે અમારા ઘરને ધોવાણ લાગે છે। જ્યારે ચોમાસું આવે ને ત્યારે બહુ પાણી જાય છે, તો એના લીધે અમારા ઘરને ધોવાણ લાગે છે। આ વર્ષે તો એટલું બધું ધોવાણ લાગ્યું કે ઘરના બીમ દેખાવા લાગ્યા। અમારે માંગ એ છે કે સરકાર અમને પાળો કરી આપે અને આ ગટરનું જે પાણી છે એ આગળથી અમને પાઇપ નાખીને આગળથી કરી આપે। મારું નામ શાંતુભાઈ બાલુભાઈ ભરૂચા, રહેવાનું માછીવાડમાં। મારા ઘરને ઘણા 20-25 ઘરને ધોવાણ લાગ્યું છે। ગામના પાણીની ગટર લાઈન વર્ષોથી અમે કહેતા આવ્યા છે। સરપંચને, તલાટીને બધાને રજૂઆત, આજે બી અરજી લખાવીને અમે તૈયાર જ છે, તો કોઈ જોતા નથી અને ધોવાણને જીવ જોખમમાં ઘર ખાલી કર્યા છે। કેટલું ધોવાણ થઈ રહ્યું છે? આ ગામનું પાણી બી આવે, વરસાદનું બી પાણી ઓછું, વરસાદથી કઈ ધોવાણ એટલું બધું નહીં લાગે। વરસાદ બી જાજો પડ્યો આ વખતે, પણ આ ગામના ગટેર લાઈનથી જ આ બધું ધોવાણ લાગી ગયું છે। ને ગામના લોકો જોઈ જાય છે ખરા છે, પણ આશ્વાસન આપી જાય અમે કરીશું, અમે કેવી ગટેર લાઈન આગળ કાઢો, પાળો બાંધો, તો અમારો જીવ જોખમ બીજે રહેવાની કઈ સગવડ હોય નહીં। ઘર અમે બીજે રહેવા ક્યાં જવું, જમીન ક્યાં લેવાય અત્યારે? હે શું માંગ છે? આ ગટેર લાઈન આગળ કાઢે ને અમારા ઘર પછાડી પાળો બાંધે પથ્થરનો। અમે કઈ ઘણીવાર રજૂઆત કરી સરપંચને કે મોટું કામ છે, આમ છે તેમ છે, જ્યારે આવે ત્યારે આ જ રીતનું કહે છે। કોઈ જિલ્લા કોઈ સભ્ય આવે, કોઈ આવે, પણ સભ્ય ફરીને કોઈ જોતા નથી, આવીને ચાલ્યા જાય છે। એમ તેમ ફોટા પાડે અમારા, આના ફોટા પાડીને જાય, પછી વળીને જોતા નથી એ લોકો।